સુરતના કોસા વિસ્તાર વેસુમાં મહાવીર કોલેજે નજીક પ્રેમી યુગલ પર થયેલ જીવલેણ હુમલો શહેરના હચમચાવી દીધી છે. અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયાર વડે હુમલા કરતા જ બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે હુમલાખોરો હજુ પોલીસના પકડાવાથી દૂર હોવાની સુરક્ષા વ્યવસ્થા અને અનેક સવાલો ઊભા થયા છે. સુરત શહેરને હચમચાવી મૂકતી એક ખતરનાક ઘટના સામે આવી છે. મહાવીર કોલેજ નજીક પોસ્ટ વિસ્તાર તરીકે ઓળખાતા વેસુમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ એક પ્રેમી યુગલ પર ધારદાર છરી વડે હુમલો કર્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં યુવક અને યુવતી ગંભીર રીતે ઘાયલ થયા છે. આસપાસના લોકોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ ત્યાં સુધીમાં રસ્તામાં લોહી છલકાઈ ગયું હતું. ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો છે. પ્રશ્ન એ ઉઠે છે કે પોસ્ટ વિસ્તારમાં રાત્રે પોલીસ પેટ્રોલિંગ ક્યાં હતી? આખરે કઈ વિફળતાએ આવી બનાવને સરેઆમ અંજામ આપવા દીધો? ઘટનાની જાણ થતાં જ પોલીસના વાહનો સ્થળ પર દોડી આવ્યા અને તપાસ શરૂ કરી છે, પરંતુ હુમલાખોરો હજુ ઝડપાયા નથી. વેસુ જેવા વિસ્તારમાં આવી ખુલ્લેઆમ હિંસાથી સમગ્ર શહેર સહમ થઈ ગયું છે. આ ઘટનાએ ફરી એકવાર સુરતની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. શું પોલીસે હવે આ સજાગ થવાનો સમય આવી ગયો છે?